નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી આઈડી કે જેની અંદર ફોર્મ ભરાઈ ગયું હોય તો કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકાય, ત્યારબાદ કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, તો ચાલો જાણીએ. ફોર્મ ભરેલું હોય અને સ્ટેટસ ચેક કરવું હોય અથવા તો નવું ફોર્મ ભરવાનું હોય ફાર્મર આઈડી ખેડૂત નોંધણી તરીકે, તો તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત તમારે સર્ચ કરવાનું છે. તમારે આ જ વેબસાઇટ ખોલવાની છે કે જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખેલી આવે છે, તેના ઉપર આપણે ક્લિક કરીએ એટલે એ ખુલી જશે. તો આ તમારી વેબસાઇટ ખુલી ગઈ છે આપણી, બરાબર છે. ત્યારબાદ અહીં ગુજરાત સરકારનો લોગો આવશે. ત્યારબાદ જોઈએ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. હવે તમારે ચેક કરવું હોય કે એ ફાર્મર આઈડી, તો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ત્યાં આપણે ક્લિક કરીએ. ત્યાં ક્લિક કર્યા બાદ તમારી પાસે એનરોલમેન્ટ આઈડી રાખ્યું હોય તમે સાચવીને, તો એ અથવા તો આધાર કાર્ડ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીં આધાર કાર્ડ નંબર નાખી અને ચેક ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ચેક ઉપર ક્લિક કરશો તો તમારું એપ્રુવલ પેન્ડિંગ છે એ બતાવશે, અથવા તો મંજૂર થઈ ગયું હશે તો મંજૂર બતાવશે. તમે કઈ તારીખે ફોર્મ ભર્યું એ પણ બતાવશે. જો એપ્રુવલ કોઈ પણ રિજેક્શન હશે કે અન્ય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે એ પણ અહીં બતાવશે. કઈ તારીખે એપ્રુવલ અથવા તો રિજેક્શન ડેટ એ પણ આવશે. તો આ પ્રકારની માહિતી સ્ટેટસ તમે ચેક કરી શકો છો. ત્યારબાદ જોઈએ બેક ઉપર પાછા જઈએ. હવે જે ખેડૂતો નવા છે અને તેમને હજુ સુધી ના કર્યું હોય ફાર્મર આઈડી, તો ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ તમારો આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી આવશે, એ ઓટીપી સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીં નાખી ઓટીપી ઉપર ક્લિક કરી અને લોગિન ઉપર કેપ્ચા કોડ નાખી લોગિન ઉપર ક્લિક કરી તમામ પ્રકારની માહિતી અંદર સર્વે નંબર નાખવાનો આવશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર પણ નાખવાનો આવશે. અને જે પણ વિગતો માગે છે એ તમે નાખી અને માહિતી ભરી શકો છો. કેવી રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. એ વિડીયો જોઈને પણ તમે ભરી શકો છો. ત્યારબાદ જોઈએ માહિતી. તો આ પત્રની અંદર પણ વાત કરવામાં આવી છે કે ભાઈ ફાર્મર રજિસ્ટ્રી એ નોંધણી ફરી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ આગળ જોઈએ, તેની અંદર બીજી પણ મહત્ત્વની વાત કરેલી છે કે પીએમ કિસાનના જે લાભાર્થીઓ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેઓના આગામી માસનો હપ્તો મળશે. અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે. એટલે આપ વહેલાસર એ ખેડૂતની નોંધણી કરાવી શકો, જેથી તમારો હપ્તો સમયસર મળતો થઈ જાય. તો જલ્દીથી એ કરાવી દેવું. ત્યારબાદ આપે ખેડૂત નોંધણી માટે ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ ભરતી ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલતા આપના ગામના તલાટી ગ્રામ સેવકનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી. ખેડૂતો જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે. સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે જો ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવવું નહીં. તો હાલ ચાલુ છે, આપ જલ્દીથી એ નોંધણી કરાવી દેવી. બહુ સરળ છે, આપ જાતે પણ મોબાઈલની અંદરથી પણ નોંધણી કરાવી શકો છો. તો અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જણાવતા રહેજો, જેથી તેનો પણ વિડીયો બનાવી શકાય. થેન્ક યુ, આભાર.